આપણે 4-5 દિવસથી રીંગણા ઉતાર્યા નતા એટલે પાછા આપણે રીંગણા ઉતારવા માટે આવી ગયા છીએ અને જો આવી ગયા છીએ કે રીંગણા છે કે નથી તો તમે જુઓ ગાઈસ આ થોડા ઘણા રીંગણા છે બાકી તો આપણે 5 દિવસ પહેલા ઉતાર્યા હતા એટલે બધા નથી હજુ તો આપણે જો બે તો મળી ગયા છે અને હજુ ગોતીએ થોડા ઘણા જડી જાય તો આપણે શાકના રીંગણા થઈ જાય જો ગાઈસ ફાઇનલી 3 આપણે લઈ લીધા છે ને આ બાજુ જોશું આપણે કે કેવા રીંગણા છે તો જુઓ ગાઈસ આ કેવડું મોટું રીંગણું છે પણ એ બગડેલું છે આમ જો ગાઈસ બહુ મોટું રીંગણું છે પણ એ બગડી ગયું છે એટલે આ તો કાંઈ કામમાં તો નહીં આવે અને બીજા તો નથી તો રીંગણા તો કેન્સલ થયું હવે આપણે આ બાજુ જઈએ આ બાજુ આપણે વાલનો વેલો છે તો વાલમાં જોઈ આવીએ કે વાલ છે કે નથી તો તમને બતાવું આપણે એક વાલનો પણ વેલો છે તો એમાં કંઈ વાલ આવ્યા હોય તો આપણે તો શાક થઈ જાય જો 3 રીંગણા છે અને થોડા ઘણા આપણે વાલ લઈ લઈએ અને જો ગાઈસ આ છે અમારા ઘઉં 20 વીઘાના મોટા મોટા થઈ ગયા છે અને હવે એક પાણી પીશે એટલે પાકી જશે જો ગાઈસ આ છે આપણે વાલનો વેલો જો વાલ છે કે નહીં તમને બતાવું તો તમે જો ગાઈસ વાલ તો છે એટલે આજે આપણે શાક થઈ જાય કમ્પ્લીટ રીંગણા ને વાલનું તો તમારે પણ ખાવું હોય તો કમેન્ટ કરજો ને કોને કોને રીંગણાનું શાક પસંદ છે તે પણ કમેન્ટ કરજો ને વાલ કને પસંદ છે તે પણ કમેન્ટ કરજો આપણને તો એટલું પસંદ નથી